જશુભાઈ રાઠવાએ અને જિલ્લાના ત્રણેય ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જયંતિભાઈ રાઠવા અને અભયસિંહ તડવીએ સરકારમાં કરેલી રજૂઆતો રંગ લાવી છે। છોટાઉદેપુર, મધ્યપ્રદેશ અને આસપાસના જિલ્લાઓને જેમ કે નર્મદા, પંચમહાલને જોડતા હાઈવે હજુ પણ 2 લેન છે, જેને વધતા જતા ટ્રાફિકની સમસ્યાને કારણે 4 માર્ગીય કરવા આવશ્યક થઈ પડ્યા છે। વધતા જતા અકસ્માત અને ટ્રાફિકને કારણે પ્રજાને અવરજવરમાં પણ ભારે તકલીફ અને મુસીબતનો સામનો કરવો પડે છે। જ્યારે રજાના દિવસોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા નવરાત્રી અને શુભ દિવસોમાં શક્તિપીઠ યાત્રાધામ પાવાગઢ ખાતે જવા માટે પ્રજાને ટ્રાફિકને લઈ ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। નેશનલ હાઈવે નંબર 56 અને નેશનલ હાઈવે 756 મુખ્ય હાઈવે 4 માર્ગીય રસ્તો મંજૂર થતા છોટાઉદેપુર પંથકમાં આનંદની લાગણી ફેલાઈ છે। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ભારત સરકારના માર્ગ અને મકાન વિભાગના માન્ય મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબે મારા છોટાઉદેપુર મત વિસ્તાર માટે હું પોતે સંસદ સભ્ય તરીકે અને મારા વિસ્તારના ત્રણે સારા સભ્યો સાથે મળીને નીતિન ગડકરી સાહેબને જે NH56 અને NH756 ને 4 માર્ગીય બનાવવા માટે જે રજૂઆત કરી હતી એ 4 માર્ગીય રોડ બનાવવા માટેની ડીપીઆર બનાવવાની એજન્સી અપાઈ ગઈ છે। ત્યારે આજના તબક્કે હું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માન્ય માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી નીતિન ગડકરી સાહેબ અને સાથે જ દેશના યશસ્વી ગૃહપ્રધાન આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને મારા વિસ્તારના વિકાસ સાથે આ જે NH56 છે અલીરાજપુર એટલે કે મધ્યપ્રદેશના લોકોને પણ ગુજરાત આવવા માટે અને પાવાગઢ યાત્રાધામ જવા માટે એક સારો અવસર ઊભો થશે। સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો પણ આ રસ્તો છે। ત્યારે એક સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો માર્ગ પણ છે। ત્યારે આ જે રોડ બનવાનો છે એ ખૂબ ઉપયોગી થઈ પડશે। ત્યારે હું ભારત સરકારનો આભાર માનું છું।